રાહત માટે સાબરમતી નહેર પર તંત્રએ ખાસ કવાયત હાથ ધરી છે। કુદરતી આફતોમાં પહોંચી વળવા એનડીઆરએફ, એસડીઆરએફ, એનસીસી, પોલીસ અને સિવિલ ડિફેન્સની સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં પૂર જેવી કુદરતી આફત સમયે કઈ રીતે મદદ કરવી તે અંગે માર્ગદર્શન અપાયું છે। એનડીઆરએફે બચાવ કામગીરીની સાથે જ જરૂરિયાતની વસ્તુઓ ડ્રોનથી કેવી રીતે પહોંચાડવામાં આવે તેની સમજ આપી છે। તો સેના દ્વારા સ્થળાંતર અને રાહત શિબિરે પહોંચાડવાની પણ જે કવાયત છે તેને હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે સીમાવર્તી રાજ્યો સહિત ગુજરાતના 18 જિલ્લામાં સતર્કતાના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરાયું છે। તે પહેલા જ અમદાવાદમાં માનવીય સહાયતા અને આપદા રાહત વિભાગ એટલે કે HADR દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું। ચોમાસું માથે છે ત્યારે કુદરતી આપદાના સંજોગોમાં કઈ રીતે બચાવ કામગીરી પાર પાડવી તેની સમજ આપવામાં આવી છે। રાજ્યમાં પૂર સહિતની કોઈ પણ કુદરતી આફતને પહોંચી વળવા માટે અલગ અલગ એજન્સીઓ છે તે તૈયાર છે ને તેને જ લઈને આજે વરસાદ પહેલા આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ એજન્સીઓ છે કે તે આ મોક ડ્રીલમાં જોડાઈ હતી। ખાસ કરીને એનડીઆરએફની વાત હોય, એસડીઆરએફની વાત હોય, સ્થાનિક પોલીસની વાત હોય, એનસીસીની વાત હોય કે આર્મીની વાત હોય, તમામ એજન્સીઓ છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે એજન્સીઓ છે તેમની પાસે આધુનિક સાધનો રહેલા છે કે જેનાથી પૂર સહિતની જે વિકટ પરિસ્થિતિ હોય છે તેમાંથી લોકોને કઈ રીતે જલ્દીથી જલ્દી છે તે બહાર કાઢી શકે। ઉદાહરણ તરીકે જ્યારે પૂર આવ્યું હોય છે ત્યારે લોકોને રાહત અને બચાવ કઈ રીતે તેમાં કરી શકાય અને તેને લઈ અને આ જે અલગ અલગ એજન્સીઓ છે તેના દ્વારા આજે મોક ડ્રીલ યોજાઈ હતી। આપ સાધનો જોઈ શકો છો દ્રશ્યોમાં કે અલગ અલગ એજન્સીઓ છે તેમની પાસે રાહત અને બચાવ કામગીરીને લઈને કઈ પ્રમાણેના સાધનો છે। કોઈ પણ વિકટ પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે કઈ રીતે સેના સહિતની અન્ય એજન્સીઓ છે તે તૈયાર છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે ખાસ કરી ટેન્ટની વાત હોય, અન્ય સાધન સામગ્રીની વાત હોય અથવા તો બચાવ કામગીરીની વાત હોય, મેડિકલ કિટની વાત હોય, કોઈ પણ જગ્યાએ કોમ્યુનિકેશન કરવાનું હોય છે જે તેને લઈ અને તમામ વસ્તુઓ, ફૂડ પેકેટની વાત હોય, મેડિકલ ઇમરજન્સી હોય, આ તમામ વસ્તુઓ છે તમામ અલગ અલગ એજન્સીઓ પાસે હોય છે। એ અલગ અલગ એજન્સીઓ એકબીજાને વિકટ સમયમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે અથવા તો જે લોકો છે તેને કઈ રીતે માહિતગાર થઈ શકે અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે તેનું આજે ડેમો છે તે રાખવામાં આવ્યો હતો અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકોને તાત્કાલિક ઝડપીમાં ઝડપી મુશ્કેલીમાંથી કઈ રીતે બચાવી શકાય તેને લઈને આજે એક મોક ડ્રીલ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર।